જ્યારે ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે બનાવો ખાસ આ રેસીપી, જે નાના મોટા બધાને જ ભાવશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. એક બાઉલ લઈશું અને તેમાં આપણે 3 થી 4 ચમચી ચણાનો લોટ લેવાનો છે. તો મેં અહીંયા 4 ચમચી ચણાનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, થોડી વઘાણી ઉમેરીશું, થોડું તેલ ઉમેરીશું, ચપટી અજમા છે તેને હાથમાં મસળી દઈશું, તે પણ ઉમેરી દઈશું. થોડું પાણી ઉમેરીશું ને આ બધું મિક્સ કરી લઈશું. આ બધું મિક્સ કરવા માટે મારે 2 થી 3 ચમચી પાણીની જરૂર પડી છે અને આને સરસ રીતે આપણે ફેંટી લેવાનું છે. તો સરસ રીતે મેં આ ફેંટી લીધું છે. જેટલું તમે આ ફેંટશો તેટલો આ લોટ લીચો સરસ થઈ જશે. તો હવે આપણે તેલ મૂકી દઈએ. તેલ ઉમેરીશું, તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, આપણે રાઈ ઉમેરી દઈશું. જીરું ઉમેરીશું, વઘાણી, મીઠો લીમડો, કાપેલા મરચાં, સૂકી ડુંગળી, ટમેટાં, લસણવાળું મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. પાણી ઉમેરી દઈશું. 1.5 ગ્લાસ પાણી ઉમેર્યું છે. ઢાંકણ ઢાંકી થોડી વાર માટે થવા દઈશું. આપણે આંધણ ઉકળી ગયું છે. તો આપણે એક આ ચમચો લેશું વીંધાવાળો અને તેની ઉપર આપણે આ લોટ વીંધાવાળો ચમચો લઈ ને આવી રીતના લોટ પાડી દેવાનો છે. જ્યારે ઘરમાં કંઈ પણ શાક ન હોય, સેવ ગાંઠિયા પણ ન હોય, તો તમે 3 થી 4 ચમચી ચણાના લોટથી બધા જ માટે સરસ રીતે ગાંઠિયાનું લાઈવ શાક બનાવી શકો છો. ગેસ ધીમો કરી નાખીશું અને આને થોડી વાર માટે આપણે થવા દઈશું. આપણે ઢાંકણ હટાવીને જોઈશું. આપણું સરસ એવું આ શાક સળી ગયું છે. હવે ગેસ કરી દઈશું બંધ. ને હવે આપણે એક બાઉલમાં સર્વ કરીશું. થોડા કોથમરીના પાન ઉમેરીશું, થોડું માખણ ઉમેરીશું. તો લાઈવ ગાંઠિયાનું શાક આપણું તૈયાર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.